જય માતાજી મિત્રો, આજે છે પૂજા કુકિંગનો બ્લોગ. તો આજે આ બ્લોગમાં બનાવવાનો છે મમ્મીને એકટાણું છે એટલે મકાઈનો મસાલા રોટલો બનાવવાનો છે. તો હાલો તમને પણ બતાવીએ કે મકાઈનો મસાલો રોટલો મમ્મી કઈ રીતે બનાવે છે. તો સૌથી પહેલાં અહીંયા મમ્મીએ વાસણમાં થોડુંક પાણી લઈ લીધું છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું. હવે તેમાં તમારે જો તીખો ખાવો હોય તો ચટણી લઈ લેવાની છે, અને ના ખાવ હોય તો તેને સ્કીપ પણ કરી શકવાનું છે. હવે તેમાં ધાણા જીરું પાવડર, તેમાં લીલા ધાણા અને મકાઈનો લોટ ચાળી લેશું આપણે. આ રીતે મકાઈના લોટને ચાળી લેવાનો છે અને હવે તેને હથેળીની મદદથી ભેગો કરીને હવે સરસ એવો રોટલો બનાવવાનો છે આપણે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને સરસ એવો લોટ તૈયાર કરશું, હે ને મમ્મી? જય માતાજી, હર હર મહાદેવ. આજે ઝાડનો રોટલો, મકાઈનો રોટલો કરશું. મારે પરસો તો મહિનો છે એકટાણામાં ઘઉં મમ્મીએ 1 મહિનો છોડી દીધા છે, ખાવાનું બંધ કર્યું છે. એટલે એ મકાઈનો કાં તો બાજરીનો કાં તો ચણાના લોટ ઈ લોટનો ઉપયોગ કરે છે, ઘઉંનો ઉપયોગ નથી કરતા મમ્મી ખાવામાં. ઝારનો પણ હાલે. તો સરસ એવો લોટ મમ્મીથી મહળાઈ ગયો છે. હવે મમ્મી રોટલો બનાવશે એ પણ જોઈશું આપણે. બીજી બાજુ આપણે અહીંયા દાળ ભાત, આખા રીંગણાનું શાક બધું બનાવ્યું છે. તો હાલો તમને બતાવું. અહીંયા આપણે ભાત ચડે છે, આ દાળ પણ ઉકળે છે, એનો હજી વઘાર કરવાનો બાકી છે. રોટલી અહીંયા પડી છે અને શાક છે તે બી બતાવું તમને. આમાં આપણી ઠંડી ઠંડી સરસ મજાની છાશ લઈ લીધી છે અને અહીંયા આખા રીંગણાનું સરસ મજાનું શાક બનાવી લીધું છે. તો કોને કોને આખા રીંગણાનું શાક ભાવે છે તે જરાક કમેન્ટ કરજો. તો હવે બધો લોટ મમ્મીએ ભેગો કરી લીધો છે ને રોટલો બનાવવાનું ચાલુ કરશે. તો પહેલાં થોડુંક એવું પાણી લઈ લેશે અને આ રીતે હાથ પર લગાવી લેશે અને ચાલુ કરી દીધું રોટલો બનાવવાનું. રોટલા તો અમે બનાવીએ છીએ, પણ મારા મમ્મી જેવો રોટલો કાંઈ થાય નહીં અમારાથી, એટલે આજે કીધું મમ્મીને કે તમે જ બનાવી નાખો રોટલો. ફાટી જાય. એને મહળ હોય વધારે પડે, એને થોડીક વારમાં તો હાલે નહીં, નકર તો ફાટી જાય. જે મળ હોય મીઠો થાય. વિડીયોમાં તમને બધા રસોઈ બનાવતા જોશે એટલે કહેશે કે પૂજા એની મમ્મી પાસે કામ કરાવે છે. પાછા એવી કોમેન્ટ ન કરતા કોઈ. એવું કાંઈ નહીં કરવું પડે ને, આવે એ આપણે બનાવી દેવાનું. કેટલો મહિલો તોય થોડોક જો ફાટી ગયો છે, એટલે વધારે જેમ બને એમ તમારે મહળવાનો છે. તો રોટલો બનીને તૈયાર છે. તો હવે આપણે તેને તાવડીમાં મૂકી લઈશું. જોઈ શકો છો તમે, સરસ એવો રોટલો બની ગયો છે. રોટલો આપણો એક સાઈડ ચડી ગયો છે, તો આપણે એને હવે બીજી સાઈડ ફેરવી લઈશું આ રીતે. હવે બીજી સાઈડે તેને ચડે ત્યાં સુધી રહેવા દેવાનું છે. તો રોટલો હવે બીજી સાઈડ જોઈ લઈએ આપણે ચડી ગયો છે કે નહીં. તો બીજી સાઈડે સરખો સડી ગયો છે, એટલે આપણે તેને ફૂલાવવા માટે મૂકી દઈશું. તો આપણો હવે રોટલો છે તે એકદમ ચડીને તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે તેને ડીશમાં લઈ લઈશું અને તેમાં ઘી લગાવવાનું છે. તો રોટલાને હવે આ રીતે ઉપરથી આપણે અલગ કરી લેવાનો છે. હવે આપણે તેમાં ઘી લગાવવાનું છે. તો અહીંયા આપણે શુદ્ધ દેશી ઘી લગાવી લઈશું
અને પછી બંધ કરી લેશું. તો તૈયાર છે આપણો સરસ મજાનો એવો મકાઈનો રોટલો મસાલાવાળો. તો આવા જ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક શેર કરી દેજો. તો હવે ફરી મળશું આવા જ નવા કુકિંગના બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી.